સયાજગંજ ડેરી ડેન સર્કલ પાસે શહેર ભાજપ અને ભાજપ મહિલા મોરચા દ્વારા તૃણમૂલ કોંગ્રેસના વિરોધમાં પ્રદર્શન કરવામાં આવ્યું। શહેર ભાજપ અને ભાજપ મહિલા મોરચા દ્વારા તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખના વિરોધમાં દેખાવો કરવામાં આવ્યો। તૃણમૂલ કોંગ્રેસના લીડર છે શાહજહાં શેખ। પશ્ચિમ બંગાળના સંકેત ખલીમાં મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા હતા, જેના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ તેમજ મમતા બેનર્જીના વિરુદ્ધમાં મહિલા મોરચાએ દેખાવો કર્યો હતો। વડોદરા શહેર ભાજપ મહિલા મોરચા દ્વારા પશ્ચિમ બંગાળની સરકારને બરખાસ્ત કરવાની તેમજ મમતા બેનર્જીના રાજીનામાની માંગ કરવામાં આવી। પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી વિરુદ્ધ મહિલા મોરચા દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ એક પુતળું સયાજગંજ પોલીસે કબજે કર્યું હતું અને બીજા પુતળાનું દહન કરીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મહિલાઓએ મુખ્યમંત્રી મમતા બેનર્જીના પુતળાનું દહન કર્યું હતું। યશસ્વી અધ્યક્ષ પાટીલ સાહેબના માર્ગદર્શન પ્રમાણે સમગ્ર ગુજરાતમાં આ રીતે વિરોધ પ્રદર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। વડોદરામાં પણ મહિલા મોરચાના પ્રમુખ શ્રીમતી કલ્પનાબેન અને એમની સમગ્ર ટીમના માધ્યમથી આ વિરોધ પ્રદર્શન પુતળા દહનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ આપ જોઈ શકો છો કે તેમના મનમાં એક પ્રકારની ધૃણા પણ છે અને તેમના મનમાં આક્રોશ પણ છે કે જે સરકાર નારીઓને સન્માન નથી આપી શકતી, જે સરકાર નારીઓને સાચવી નથી શકતી અથવા તો એમની જે પ્રકારની જરૂર હોય તે પ્રકારની સિક્યોરિટી નથી આપી શકતી, એ સરકારને સત્તા પર રહેવાનો કોઈ અધિકાર નથી। મુખ્યમંત્રીશ્રી જે રીતે સત્તા ઉપર બેઠા છે તે વખતે પણ એમણે રાજકીય પક્ષના કાર્યકર્તાઓની સાથે દુર્વ્યવહાર કરેલા છે। તે વખતે એમણે ભયનું વાતાવરણ પેદા કરી અને એમણે સત્તા પર બેઠા છે ત્યારે એમને સત્તા પર રહેવાનો અને જ્યારે આ પ્રકારની ઘટના બનતી હોય ત્યારે સત્તા પર ટકી રહેવાનો એમનો કોઈ અધિકાર નથી। પશ્ચિમ બંગાળમાં જે બહેનો ઉપર અત્યાચાર થયું અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ પશ્ચિમ બંગાળમાં રેલી એડ્રેસ કરવા જઈ રહ્યા છે। બહેનોનો પણ એમના માટે માનનીય વડાપ્રધાન જ્યારે શક્તિવંદનના કાર્યક્રમ લઈને બહેનોનો સત્કાર માન સન્માન આપવું જોઈએ, જ્યારે એવી વાત કરતા હોય તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મહિલા હોવા થી પણ મમતા બેનર્જી એ બહેનો ઉપર જ્યારે અત્યાચાર થતો હોય તો એના ઉપર કંઈ અવાજ ઉપાડતા નથી અને એમના નીચે જે ટીએમસીના જેટલા પણ નેતાઓ છે એ બહેનો ઉપર અત્યાચાર કરતા હોય એને એમ જરા પણ અવાજ કર્યા વગર એમની સાઈડ લેતા નથી। એ મોટી ખરાબીની વાત છે અને ખાસ કરીને જે મહિલાઓની પીડા સમજ ન પાતી હોય આવી મુખ્યમંત્રી જો પશ્ચિમ બંગાળની હોય તો આપણે સેવાય નહીં। એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં એનો વિરોધ કરવામાં આવ્યો છે, પણ 55 દિવસ પછી જ્યારે શાહબાજ ખાન એરેસ્ટ થતું હોય તો એનો અર્થ એ જ છે કે આટલા દિવસ સુધી તેને ટીએમસી સરકારના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તઈની પોલીસે એમને સાથ સહકાર આપ્યો, એના પછી હમણાં પકડાય છે। આંદોલનાત્મક વિષય લેવામાં આવ્યો મહિલા મોરચા તરફથી, મહિલાઓ તરફથી, ત્યારે આ વિષયને વાચા મળી અને હવે પકડાઈ ગયું છે। તો બધી બહેનો ઓલ ઓવર ઇન્ડિયામાં એનો વિરોધ કરી રહી છે અને અમારી ખાસ એવી ઈચ્છા છે કે સખ્ત સજા એમને આપવામાં આવે।